સુરતના સચિન સુડાસા સેક્ટરમાં સંબંધોની ગરિમા ફરી એકવાર લજવાઈ. સુરતના સચિનમાં સાવકા બાપે દીકરી પર આચર્યું દુષ્કર્મ. સુરતની સચિન પોલીસ દ્વારા સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરનાર આરોપી રાજુસિંહ સાહેબ ઉર્ફે ઉંમર વર્ષ 31ની કરી ધરપકડ. સુરતમાં સંબંધોની ગરિમા ફરી લજવાઈ છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુડા સેક્ટર ખાતે રહેતા સાવકા બાપે જ દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચા મચી જવા પામી હતી. બનાવને પગલે દીકરીને સગળી હકીકત માતાને જણાવતા તેઓએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ તેના પતિ રાજુસિંહ સાહેબ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ એકવાર સંબંધો શમશાર. છેડતી અને દુષ્કર્મમાં મોટાભાગે પરિચિતો સામે આવતા હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં સાવકા બાપે જ દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં સચિન વિસ્તારમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાપ દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના ઝાલોદ જિલ્લાના વતની અને હાલમાં સુરતના સચિન વિસ્તારમાં આવેલી સાયના ચુડા સેક્ટરમાં રહેતા યુવકના લગ્ન એક મહિલા સાથે થયા હતા. મહિલાએ પતિ સામે નોંધાવી ફરિયાદ. મહિલાની લગ્ન સમયે જ પહેલા પતિ મારફતે એક દીકરી હતી. લગ્ન બાદ યુવક પત્ની સાથે રહેતો હતો, ત્યારે દીકરી મોટી થતા નરાધમ પિતાએ દીકરી પર નજર બગાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગળી હકીકત બાદમાં કિશોરીએ તેની માતાને જણાવી. તેની માતાએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દુષ્કર્મ ગુજારનાર આરોપી સાવકા બાપ રાજુ સાહેબ સિંહ ઉર્ફે ઉંમર વર્ષ 31, ધંધો નોકરી, હાલ રહેવાસી રૂમ નંબર 28 પ્લોટ નંબર 93 મનુશાહુના મકાનમાં ભાડેથી. સાયના સુડા સેક્ટર 2 સચિન સુરત મૂળ વતન ગામ કુન્હેટા થાના આટા જિલ્લો જાલોન ઉત્તર પ્રદેશને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મનુજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે.